હા, તમે જોયું હશે કોંગ્રેસ તો બધા સાથે હતા. ખુદ એમના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજી નેત્રંગમાં આવીને ગયા. મારા નામાંકનના દિવસે પ્રદેશ પ્રમુખ શ્રી ત્યાં ઉપસ્થિત હતા અને તમામ લોકો સાથે હતા. ગઈકાલે પણ મુમતાજબેને સાથે અમારી વાત થઈ. પોતે મને મતદાન કરવા માટે અંકલેશ્વરમાં આવ્યા. એટલે આ એક ખૂબ સારો માહોલ અને સમીકરણો આખા ઉભા થયા છે. આજે મતદાન પત્યા પછી ભાજપના કાર્યાલયો પર સલ્લાટો છે. આજે બધાના ફ્યુઝ ઉડી ગયા છે. તો આ જ બતાવે છે કે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધન જીતે છે. શરૂઆતમાં તો અમે ચિંતિત હતા કે આ લોકો 5 લાખ લીડની વાત કરતા હતા. મારા માટે એ વિસ્તાર નવો હતો, ત્યાંના લોકોના પ્રશ્નો નવા હતા, લોકો નવા હતા. છતાંય લોકો જે રીતના એક મૂડ બનાવી લીધું કે ભાઈ પરિવર્તન કરવું છે, બદલાવ કરવું છે, કંઈક નવું કરવું છે, યુવાનોને તક આપવી છે, ત્યારે અમારી બધાની મહેનત તમે જોઈ શકો છો. અમારા પ્રદેશના નેતાઓ, રાષ્ટ્રીય નેતાઓ કોઈ દિવસ મને હું જયારે એમને શેડ્યુલ આપું અને ગયા પછી એ લોકોએ 50 માણસથી લઈને એ લોકોએ 50,000 સુધીની સભાઓ કરી છે. ત્યારે એવું નથી કર્યું કે અમે આટલી નાની સભા ના કરીએ, આ ના કરીએ, પણ બધા ઉમેદવાર બનીને આમાં મહેનત કરી છે. ગુજરાતના તમામ કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના મિત્રો હોય, મીડિયા મિત્રોનો સહકાર સારો રહ્યો, વહીવટી તંત્રનો સહકાર રહ્યો અને ખૂબ સારો માહોલ અમે આખો ક્રિએટ કર્યો છે. ત્યારે લાસ્ટમાં પણ અમારી 1 બાય 1 આખી સભાઓ એવી થઈ, પ્રચંડ પ્રચાર થયો અને અમારું મેનેજમેન્ટ પણ સક્સેસ થયું છે. ત્યારે આ વખતે અમે અમારી બધાની મહેનત અને લોકોના સમર્થન પ્રમાણે એટલું જરૂર કહી છે કે અમે 50,000 થી વધારે મતોની લીડથી